નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા આજના મુખ્ય સમાચાર જોઈએ। વેસુમાં શંકાસ્પદ કેમિકલની દુર્ગંધથી 10ની તબિયત લથડી, 4 બાળકો પીઆઈસીયુમાં સારવાર હેઠળ। પોતાના કૌભાંડ છુપાવવા ભાજપે વિપક્ષ તોડવાનું કામ શરૂ કર્યું, આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન। આઈડી વગર ઊંચી કિંમતે પ્રી એક્ટિવેટ સિમ કાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ, 84 કાર્ડ સાથે 3 ઝડપાયા। માલિકની સન્માનજનક પોસ્ટ જોઈ ભાવ વિભોર થયેલા ચોર બાઇક પાછું મૂકી ગયા। મનપાના ચીફ એકાઉન્ટન્ટ અને પટ્ટાવાળો 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા। સુરતના આંગણે પધારી રહેલી અમૃત યાત્રા શ્રી રામ રથયાત્રાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરાયું। સમાચારો વિગતે જોઈએ। સુરતના વેસુ વિસ્તારમાં કેમિકલ જેવી દુર્ગંધ આવ્યા બાદ બાળકો સહિત 10 જેટલા લોકોની તબિયત લથડી હતી, જે તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જે પૈકી બાળકોના પીઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વેસુ વિસ્તાર મલ્હાર સુમન આવાસ પાસે ફૂટપાથ પર રહેતા તેમજ વોકિંગ પર નીકળેલા વ્યક્તિને રાત્રિ દરમિયાન અચાનક ગુંગળામણ જેવું થયું હતું। કેમિકલ જેવી દુર્ગંધ આવ્યા બાદ 10 જેટલા લોકોની તબિયત લથડી હતી, આથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં 4 બાળકોને પીઆઈસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે। બીજી તરફ આ કયા કારણસર આ ઘટના બની તે અંગે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કેમિકલની દુર્ગંધથી બેભાન થયેલા લોકોની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। કેમિકલની દુર્ગંધ ક્યાંથી આવી તે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ભોગ બનનાર રોહિતભાઈએ જણાવ્યું કે કેમિકલ જેવી દુર્ગંધ આવ્યા બાદ હું બેભાન પડી ગયો હતો, ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીને વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે, ત્યારે આ રાજીનામાને લઈને આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરતમાં નિવેદન આપ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજ્યના નકલી પીઆઈ, ટોલ નાકા, ડીવાયએસપી સહિતના નકલી કૌભાંડ છુપાવવા ભાજપે વિપક્ષને તોડવાનું કામ કર્યું છે। લલ્લુ પંજુને તોડવાનું કામ કરતું ભાજપના મૂછે લીંબુ લટકતા હોય તો અમારા જેવા નેતાઓને તોડવાનું કામ કરી બતાવે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અમે વિસાવદરની જનતાની માફી માંગીએ છીએ। માણસ પારખવાનું કોઈ મશીન આવતું નથી, જે તે વખતે અમે સમજી અને જોઈ વિચારીને ટિકિટ આપીએ છીએ, પરંતુ પાછળથી આવા ગદ્દાર અને ડરપોક નીકળશે એ ખબર નહોતી। મરદ માણસ તો સામી છાતીએ લડી લેતા હોય છે। ગુજરાત ભાજપ પોતાના કૌભાંડ છતાં થાય તો તેના પર કામ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું કામ કરી રહી છે। 156 સીટ આવી છે છતાં ઓછી પડતી હોય તે રીતે વિપક્ષના લોકોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમે અરવિંદ કેજરીવાલના મજબૂત સૈનિક છીએ। અમને તોડીને બતાવે તો અમે કહીએ કે દમ છે, અમે તો લડી લઈશું છેક સુધી। આજે ભૂપતભાઈ અને ભાજપ બેએ ભેગા મળી ગુજરાતની જનતા સાથે ગદ્દારી કરી છે। એવા સમયે સૌથી પહેલાં તો હું વિસાવદરની જનતા, જેમણે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપ્યો છે, એ વિસાવદરની તમામ જનતાની માફી માગું છું અને સાથે સાથે વિસાવદરના તમામ લોકોને વિશ્વાસ આપું છું કે તમે જે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ તમારી સાથે છે। આમ આદમી પાર્ટી હંમેશા સંઘર્ષના રસ્તે છે। પાર્ટી હંમેશા જનતાની સેવા કરતી રહેશે, જનતા માટે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવતી રહેશે। મૂળ વાત છે કે જે રીતે ભાજપે અને ભૂપતભાઈએ ભેગા મળી ગુજરાતની જનતા સાથે ગદ્દારી કરી છે, એમાં એટલું જ કહેવું છે કે 156 સીટો આપ્યા પછી પણ ભાજપને શા માટે એવું લાગે છે કે હજુ એમણે બીજા પક્ષમાંથી ધારાસભ્યોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી કે એન કેન પ્રકારે પક્ષપલટો કરાવવો જોઈએ। એ બતાવે છે કે ભાજપ છે એ જનતાનું કામ કરવા માટે, જનતાની સેવા કરવા માટે નથી, પરંતુ તાનાશાહી કરવા માટે છે। ગુજરાતમાં નકલી ટોલ નાકા, ઝેરી દારૂ, લઠ્ઠાકાંડ, પેપર ફૂટવા, નકલી ટોલ નાકા, નકલી ડીવાયએસપી, નકલી મંત્રીના પીએ, નકલી ધારાસભ્ય,
આટલું હદે બધો ભ્રષ્ટાચાર, બેફામ ગુંડાગીરી, અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે, એને રોકવાની શક્તિ 156 લોકોમાં નથી. તેમ છતાંય એ આવા ભૂપતભાઈ જેવા ટૂંકા વિચારોવાળા વ્યક્તિને ગોતી અને પક્ષપલટા કરાવે છે. મને એમ લાગે છે કે આ મુશ્કેલ સમય છે અમારા માટે, પરંતુ આ મુશ્કેલીમાંથી અમે પાર ઉતરીશું, સંઘર્ષ ચાલુ રાખીશું, લડાઈ ચાલુ રાખીશું. અમને ખબર છે કે અમારો રસ્તો ખૂબ લાંબો છે, આસાન નથી, એ પણ અમને ખબર છે. હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને પણ વિનંતી કરું છું કે આપણી લડાઈ બહુ લાંબી છે. હારી જવાની કે થાકી જવાની આપણને બિલકુલ, હારી જવું કે થાકી જવું આપણને બિલકુલ પરવડે એમ નથી. એટલે કોઈ પણ મુશ્કેલીની અંદર મનોબળ મજબૂત રાખી આપણે આગળ વધતા રહીએ અને એક દિવસ જરૂર આપણે જીતીશું એવા સંકલ્પ. સુરતમાં બેનરમરી ધંધા માટે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચાણના રેકેટનો પીસીબીએ પર્દાફાશ કરી 84 સિમ કાર્ડ સાથે 3ને ઝડપી પાડ્યા છે. પકડાયેલામાં એક આરોપી મોબાઈલ કંપનીમાં એજન્ટ છે. એજન્ટની સાથે તેના 2 સાગરીતો પણ આમાં સામેલ હતા. જ્યારે 12 પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ એજન્ટ વિજય રાઠોડને સાયણના રુદ્ર નામના શખ્સે આપ્યા હતા, જ્યારે 10 પ્રી એક્ટિવ સિમ કાર્ડ વિજય જય નામના શખ્સે આપવાનો હતો. હાલમાં જય અને રુદ્ર બંને વોન્ટેડ જાહેર કર્યા છે. પીસીબીના પીઆઈ RS સુવેરાની સૂચનાથી સ્ટાફે અડાજણ બસ પાસેથી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. વોડાફોન કંપનીના એજન્ટ આઈડી વગર સિમ કાર્ડ ઊંચી કિંમતે વેચતો હતો, જેમાં 84 સિમ કાર્ડ 4 મોબાઈલ મળી કુલ 45,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સિમ કાર્ડ આપનાર રુદ્ર અને ખરીદનાર જય વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. રીઢા ગુનેગારો ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. એક જ ગ્રાહકના નામે 2 સિમ કાર્ડ એક્ટિવ કરતા હતા, ત્યારબાદ વેચી મારવામાં આવતા. આ કાર્ડનો ઉપયોગ 2 નંબરી ધંધા અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ થઈ શકતો હોય છે, જેથી પોલીસે આરોપીઓની ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સોશિયલ મીડિયા થકી એક ચોર યુવાનનું હૃદય પરિવર્તન થયું હતું. સુરતના મોટા વરાછા મહાદેવ ચોક પાસે હંસ આર્ટ નામે આર્ટ વર્ક ચલાવવાના યુવકની બાઇક ચોરી થઈ હતી. ત્યારબાદ યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને લખ્યું કે ચોર સજ્જન, ખુશીથી તમે બાઇક ચલાવો અને આરસી બુક તેમજ બાઇકની ચાવી ત્યાં મૂક્યા છે, એકાંતમાં આવી લઈ જજો. મારી પાસે સાયકલ છે, તે હું ચલાવીશ. ત્યારબાદ ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયા થકી મોટાભાગના લોકો જોડાયેલા હોય છે અને લગભગ કામકાજ પૂર્ણ થયા બાદ મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં જ પોતાનો સમય પસાર કરે છે. જો કે સોશિયલ મીડિયા થકી કોઈ ચોરનું હૃદય પરિવર્તન થઈ જાય અને સારા કામ માટે લાગે, આવું સાંભળીએ તો કેવું લાગે? હા, આ જ પ્રકારની ઘટના બની છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મિડલ પોઈન્ટના પાર્કિંગમાં મિડલ પોઈન્ટ બિલ્ડિંગમાં આર્ટવર્કનું કામ કરતા પરેશભાઈએ 4 દિવસ પહેલા રાત્રિના સમયે પોતાના ઘરે જવા માટે પાર્કિંગમાં ગયા હતા. ત્યાં જઈને જોયું તો બાઇક હતું જ નહીં. ત્યાં બાઇક હતી નહીં, જેથી સીસીટીવી ચેક કર્યા તો એક યુવક બાઇક લઈને નાસી ગયો હતો. આ જોઈને તેમને એક વિચાર આવ્યો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું કે ચોર સજ્જન તેમજ ખુશીથી બાઇક વાપરજો. તમે જેમ બાઇકની ચોરી કરવા આવ્યા હતા તેમ આરસી બુક અને ચાવી પણ લઈ જજો. એ હું પાર્કિંગમાં મૂકી આવ્યો છું. આ પોસ્ટ કર્યા બાદ પરેશભાઈ પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. જોકે આ પોસ્ટ બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ ચોરે આ પોસ્ટ વાંચી હતી, જેને ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ 2 દિવસ બાદ આ ચોર ચોરી છુપીથી બાઇક પાર્કિંગમાં મૂકી ગયો હતો. એટલું જ નહીં, તેમણે બાઇક ચાલુ કરવા માટે જે વાયરિંગ તોડ્યું હતું તેમણે પણ તેને રિપેરિંગ કરી બાઇક ત્યાં જ મૂકી નાસી છૂટ્યો હતો. આ ઘટના પણ ત્યાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહત્વનું છે કે એક સોશિયલ મીડિયાની પોસ્ટ જો માણસના જીવનમાં એટલો બદલાવ લાવી શકે અને ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ જતું હોય તો ખૂબ જ સારી વાત કહેવાય. જો કે પરેશભાઈ પોલીસમાં ફરિયાદ કરી હતી, તે મામલે બાઇક પરત મળી જતા તેમણે ફરિયાદ પણ પાછી લીધી છે અને ચોરનું હૃદય પરિવર્તન થયું હોવાથી ચોરને પણ તેને માફ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને પટ્ટાવાળા લાંચ લેતા ઝડપાયા છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં એસીબીએ છટકું ગોઠવી ચીફ એકાઉન્ટન્ટ વતી 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા પટ્ટાવાળાને ઝડપી પાડ્યો હતો. એસીબીએ ચીફ એકાઉન્ટન્ટ અને પટ્ટાવાળાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુરતમાં એસીબીએ સફળ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે. સુરતમાં રહેતા વ્યક્તિને સુરત મહાનગરપાલિકા તરફથી ઇલેક્ટ્રિકને લગતા કામનો વર્ક ઓર્ડર મળ્યો હતો. તેના સિક્યુરિટી ડિપોઝિટ પેટે તેના નાણાં જમા કરાવેલા હતા. તે નાણાં પરત મેળવવા તેને અરજી કરી હતી. જે અનુસંધાને મનપાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ જયપ્રકાશ ચંદ્ર આરીવાલાએ રૂબરૂ બોલાવી નાણાં પરત કરવામાં અવેજ પેટે 2.5 લાખ
ની લાંચની માંગણી કરી હતી અને લાંચની રકમ પટ્ટાવાળા લાલુભાઈ ભીખુભાઈ પટેલને આપી દેવા જણાવ્યું હતું. જો કે આ સમગ્ર મામલે એસીબીમાં ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. લાંચના છટકા દરમિયાન ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને પટ્ટાવાળા લાલુભાઈ ભીખુભાઈ પટેલને ઘોડદોર રોડ પર 45 સોસાયટી પાસેથી 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંનેની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર સનાતન હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આ ઐતિહાસિક મંદિરની લોકાર્પણ વિધિ વિશ્વ નેતા અને વિશ્વ હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ થનાર છે. તે પૂર્વે આજરોજ સુરત પહોંચેલી અમૃત યાત્રા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભક્તો ઉમટી પડ્યા હતા. ઐતિહાસિક રામ મંદિરના નિર્માણમાં મુખ્ય અને મહત્વની ભૂમિકા જેમની રહી છે એવા ભારતના સાધુ સંતો સમાજના અગ્રણી સ્વામી શ્રી રામચંદ્રાચાર્ય મહારાજના 75મા જન્મદિવસની 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી 2000 સુધી ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં ભાગરૂપે અમૃત યાત્રા અને શ્રી રામ રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો તારીખ 26મી નવેમ્બર 2023ના રોજ રાજસ્થાનના બિકાનેરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશના વિવિધ પ્રાંતોમાં ભ્રમણ કર્યા બાદ આજરોજ સુરતના આંગણે પહોંચી હતી. આ પ્રસંગે અમૃત યાત્રા શ્રી રામ રથયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં શહેરના શ્રેષ્ઠીઓ અને વિવિધ અગ્રણીઓ જોડાયા હતા. અડાજણ શ્રી રામ પાવન ભૂમિ મુકામે પૂર્ણ થઈ હતી. આ સમગ્ર યાત્રા રૂટ પર ઉપર શહેરીજનો દ્વારા રથનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉમટી પડ્યા હતા. સંઘર્ષ પછી એક નવા યુગ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામચંદ્ર મહારાજના જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે થનાર છે. એ પૂર્વે 9 દિવસ પહેલા 14 જાન્યુઆરી 2024 થી 22 જાન્યુઆરી 2024 9 દિવસ પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજ દ્વારા 1008 શ્રી રામ હનુમાન યજ્ઞ એનું આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર સુરત પણ મોટા પ્રમાણમાં સહભાગી થનાર છે અને આ હનુમાન મહાયજ્ઞ અને રામ જન્મભૂમિ લોકાર્પણ કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર હેતુ ભારત વર્ષમાં 75 સ્થાનો ઉપર આ પ્રકારની યાત્રાનું નિર્માણ છે. આજે 13 તારીખે 2 ડિસેમ્બરે આ યાત્રા સુરત મહાનગરમાં આવી છે. એમાં કોઈ સુરતી હોય, સંતો, મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને તમામ ધર્મપ્રેમી જનતાએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે. સુરત મહાનગરપાલિકાની અનેક વખત બેદરકારી સામે આવી રહેશે, ત્યારે સુરતના પૂણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મેઇન રોડ પર ખાડી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજની લોખંડની પ્લેટોથી બનાવાયો છે, જોકે તેમાં અમુક લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેક વખત વાહનો પ્રસાર થઈ રહ્યા છે, જેમાંથી 3 જેટલા લોકોના મોત પણ થયા છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા સુરત સિટીને સ્માર્ટ બનાવવા માટે અનેક રસ્તાઓ બનાવી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે વર્ષો પહેલા બનાવેલા રોડ રસ્તા તેમની તસ્દી પણ ન લેવાતી હોય તે પ્રકારનો ઘાટ હાલ સામે આવ્યો છે. સુરત અને કડોદરાને જોડતા મેઇન રોડ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે, જોકે તે પૂણા ઇન્ટરસિટી પાસે ખાડી પર બનાવવામાં આવેલા લોખંડની પ્લેટનો બ્રિજ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ પર લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેકો અકસ્માત થઈ રહ્યા છે, તેમાંથી 3 જેટલા લોકોના ગંભીર ઈજાના કારણે મોત થયા છે. આ આટલી અકસ્માતોની વણઝાર છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ ન હાલતું હોય તે પ્રકારનો ઘાટ સામે આવ્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર બ્રિજનું સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે, એમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને 10મા માળેથી નીચે ફેંકી તેને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમન વનના આવાસ રહેતા જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ નામના યુવકે
સિદ્દી હબીબાબાનું નામની યુવતીને મળવા બોલાવી અગાસી પરથી નીચે ફેંકીને તેને મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે પોલીસે આરોપીની જુનેદની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આજથી 1 વર્ષ અગાઉ હબીબાબાનું જુનેદના ભાઈ સાથે સગાઈ થઈ હતી. જોકે અગમ્ય કારણોસર સગાઈ તોડી નાખી હતી. જોકે ઇન્સ્ટાગ્રામ થકી જુનેદ ફરીથી હબીબાબાનુના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ ભાંગર્યો હતો. જોકે આરોપી પોતાના ભાઈ સાથે સગાઈ તોડી નાખવાની અદાવત રાખી માત્ર પ્રેમનું નાટક કરતો હતો. આજે આરોપીને મૃતક યુવતીને ઘરે બોલાવી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી હબીબાબાનુએ જુનેદ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા જુનેદે હબીબાનુ પાસેથી ચપ્પુ છીનવી લઈને તેને 10મા માળેથી અગાશીમાંથી નીચે ફેંકી દીધી હતી, જેના કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીના હુમલામાં ઇજાગ્રસ્ત જુનેદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ખુલ્લામાં વેચાતા દારૂ પર સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો હતો. 31 અગાઉ 2808 બોટલ ઝડપાઈ. સુરતમાં 31 પહેલા ચોક બજાર વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખુલ્લામાં દારૂનો ધંધો કરનાર બુટલેગરનો દારૂ પકડી સ્ટેટ વિજિલન્સે સપાટો બોલાવ્યો છે. પોતાના પોલીસ સ્ટેશનની હદમાં દારૂ પકડાતા ચોક બજાર પોલીસના વહીવટદારો દોડતા થઈ ગયા છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વે નંબર 44 અર્જુન ઇન્ડસ્ટ્રીયલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકની ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ વિજિલન્સે ₹6 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. એટલું જ નહીં પણ લાખોની વિદેશી બાટલીઓ પકડાઈ હોવાની જાણ બાદ ચોક બજાર પોલીસનો વહીવટદાર અને ડી સ્ટાફ દોડતો થઈ ગયો છે. દારૂનો જથ્થો અલ્પેશ જાડિયાથી ઓળખાતા કુખ્યાત બુટલેગર મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. અલ્પેશ જાડિયા અનેકવાર વહીવટદારોના સીધા સંપર્કમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આટલી મોટી સંખ્યામાં દારૂ ઝડપાતા કનૈયાલાલ રાણાને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કરાયા છે. ટીકોન સુરતની બીજી આવૃત્તિ 15-16 ડિસેમ્બર 2023ના રોજ મેરિયટ હોટલ સુરત ખાતે યોજાશે. ટીકોન સુરતમાં 2023માં ઇન્ડસ્ટ્રીયલ ટાઇટન દ્વારા જ્ઞાન સત્ર નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ માસ્ટર ક્લાસ, સ્ટાર્ટઅપ પીઓ અને સુરતના મોટાભાગના અસરપટ સ્ટાર્ટઅપ્સ દ્વારા સ્ટાર્ટઅપ પ્રદર્શન હોશે. આ ઇવેન્ટમાં સ્ટાર્ટઅપ સ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, સમગ્ર ભારતમાંથી વેન્ચર કેપિટલ્સ, મહત્વાકાંક્ષી ઉદ્યમીઓ અને બિઝનેસ ઉત્સાહી હાજરી આપશે. ટાઇકૂન સુરત 2023માં ટીઆઈ ગ્લોબલ બોર્ડ મેમ્બર અને પોસ્ટ પ્રેસિડેન્ટ ધરતી દેસાઈ, મુરલી બુકાનપટ્ટમ, અમિત ગુપ્તા સહિત વિશ્વભરના ટીઆઈ ગ્લોબલ લીડર્સ હાજરી આપશે. ટીઆઈ ગ્લોબલ બોર્ડ મેમ્બર અમિત મુકીમ, મહાવીર શર્મા, જતીન ત્રિવેદી, નિલેશ શુક્લા અને એસ.કે. અરોરા સહિતના ટાઇકોન સુરત 2023માં ઇન્ડસ્ટ્રીયલ ટાઇટન તરફથી જ્ઞાન સત્રોની શ્રેણી નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ માસ્ટર ક્લાસ, સ્ટાર્ટઅપ પીઓ અને સુરતમાં સૌથી તેજસ્વી સ્ટાર્ટઅપ દર્શાવતું સ્ટાર્ટઅપ પ્રદર્શન હશે. આ ઉપરાંત બીજા ઘણા સ્પીકરો દ્વારા માહિતી આપવામાં આવશે. ટાઇકોન મહિલા નેતાઓ સાથે સમર્પિત સત્રો અને મહિલા સિદ્ધિઓ માટે પ્રેરણા સત્ર કરશે. સ્ટાર્ટઅપ ટાઇકોન સુરત 2023માં માત્ર વિચારો વિશે જ નથી, તે જોડાણ વિશે પણ તમારા સાહસને આગલા સ્તર પર લઈ જશે. તેના માટે સ્ટાર્ટઅપ સ્થાપકોને એન્જલ ઇવેન્ટ્સ અને વેન્ચર કેપિટલ સાથે જોડાવાની તક પણ મળશે. ટાઈ સુરત એમની એક એન્યુઅલ ફ્લેગશિપ ઇવેન્ટ ટાઇકોન સુરત 2023 કરવા જઈ રહ્યું છે, જે ડિસેમ્બર 15 અને 16 સુરત અઠવાલાઇન્સ મેરિયટ હોટેલમાં યોજાવાની છે. આ 2 દિવસની કોન્ફરન્સ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ઓન્ટરપ્રિન્યોર્સને ધ્યાનમાં રાખીને ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે, જ્યાં લગભગ 60થી વધારે નેશનલ લેવલના સ્પીકર્સ આવી રહ્યા છે. આ ઇવેન્ટમાં લગભગ 20થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ સુરતમાં તે દિવસે હશે, જેને લગભગ 20 જેટલા સુરતે ક્યુરેટ કરેલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મોકો આપવામાં આવશે કે જે વીસીની સામે પોતાનો આઈડિયા પ્રેઝન્ટ કરી શકે. આ 2 દિવસની કોન્ફરન્સમાં 4થી વધારે સ્ટાર્ટઅપના માસ્ટર ક્લાસીસ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યા છે. આપણે સુરતના લગભગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ પ્લેયર્સ, ગવર્મેન્ટ, કોર્પોરેટ, એન્જલ ઇન્વેસ્ટર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ બધા જ અહીંયા જોડાશે. તો લોકોને આ ઇવેન્ટનો ફાયદો લેવા માટેની આપને રિક્વેસ્ટ છે કે આમાં જોડાઓ અને આ સ્ટાર્ટઅપના યજ્ઞમાં ભાગ બનો, જેથી સુરતને એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન જે ચાલી રહ્યો છે એમાં એક સફળતા મળે.
સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર. વેસુમાં શંકાસ્પદ કેમિકલની દુર્ગંધથી 10ની તબિયત લથડી, 4 બાળકો પીઆઈસીયુમાં સારવાર હેઠળ. પોતાના કૌભાંડ છુપાવવા માટે ભાજપે વિપક્ષને તોડવાનું કામ શરૂ કર્યું, આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન. આઈડી વગર ઊંચી કિંમતે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ, 84 સિમ કાર્ડ સાથે 3 ઝડપાયા. માલિકની સન્માનજનક પોસ્ટ જોઈ ભાવ વિભોર થયેલા ચોર બાઇક પાછું મૂકી ગયા. મનપાના ચીફ એકાઉન્ટન્ટ અને પટ્ટાવાળો ₹2.5 લાખની લાંચ લેતા ઝડપાયા. સુરત જિલ્લાના વડિયા ગામે બરડી ફળિયામાં આતંક મચાવનાર હુમલાખોર દીપડો પાંજરે પુરાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.